મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 8:30 અને હું અને ખુશી નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. ચા પાણી પણ થઈ ગયા છે અને સાહિલ વયો ગયો છે જોબ ઉપર. તો હવે હું અને ખુશી મળીને ઘરનું કામ કરી લઈએ. તો મળીએ આગળ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12:30 અને દીદી બનાવે છે રસોઈ. તો આપણે જાણીએ કે દીદી શું બનાવે છે. દીદી શું બનાવો છો? હું બનાવું છું બારડોલીની ફેમસ જલારામ ખીચડી. તો તમારે લોકોને ખાવી હોય તો આવી જાઓ. હેલો મિત્રો, તો વાગી ગયા છે અત્યારે 6:45 અને અમે જઈએ છીએ રીલ્સ બનાવવા, હું અને ખુશી. તો ખુશી, આપણે ક્યાં જવાનું છે રીલ્સ બનાવવા? એ ખુશી કહેશે તમને. એ તો તમે બ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર જ પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ. અમે જઈએ છીએ, બાય. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર અને અહીંયા પહોંચ્યા તો અહીંયા તો મીટિંગ ચાલુ હતી. તો તમને લોકોને બતાવું હું જો કેટલું બધું પબ્લિક મીટિંગ અટેન્ડ કરે અને અમે લોકો રીલ્સ બનાવશું. તો ગાઈસ, અમે અમારી એક ફ્રેન્ડની વેઇટ કરીએ છીએ. એને બહુ જાજો બધો ટાઈમ લગાવી દીધો છે અને હવે ફાઇનલી એ આવે છે. જો તમને હું બતાવું. જો મેડમ હાઈલા આવે છે. બહુ બધી રાહ જોડાવી તે તો ઘરમાં બહુ લેટ થઈ જો આ છે અમારી ફ્રેન્ડ. હાય ગાઈસ, કેમ છે? જો અમારી ફ્રેન્ડ છે. તો તારું નામ તો ગાઈસ ને જણાવ. મારું નામ ધારા છે. જો એનું નામ ધારા છે ને હવે અમે અહીંયા ત્રણેય મળીને અમારી રીલ શૂટ કરશું. તો ચાલો મળીએ. ચાલો ગાઈસ, વાગી ગયા છે 7:30. તો હવે થોડીક ભૂખ લાગી ગઈ તો હવે અમે પાણીપુરી ખાઈ અને પછી જાશું ઘરે. બાય. પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 8. તો હવે બનાવશું રસોઈ, પછી જમીને કન્ટિન્યુ થશે તો કરશું, નહીતર મળશું નવા વ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.